ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવનારી ધોરણ 10 અને 12 સામાન્ય વિજ્ઞાન પ્રવાહની પરીક્ષા આજથી શરૂ થતા વિદ્યાર્થીઓમાં ઉત્સાહનો માહોલ દેખાયો છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવનારી ધોરણ 10 એસએસસી અને 12 એચએસસી સામાન્ય વિજ્ઞાન પ્રવાહની પરીક્ષાની આજથી શરૂઆત થતા વિદ્યાર્થીઓમાં ઉત્સાહ જેવો માહોલ દેખાઈ રહ્યો હતો. ધોરણ 10ની સવારના 10:30 થી 1 કલાક અને 15 મિનિટ સુધી પરીક્ષા લેનાર છે, જ્યારે ધોરણ 12ની પરીક્ષા બપોરના 3 કલાકથી 6 કલાક અને 15 મિનિટ સુધી પરીક્ષા આપશે. ભરૂચ જિલ્લાની વાત કરવામાં આવે તો ધોરણ 10ના નોંધાયેલા 22,583 વિદ્યાર્થીઓ પૈકી 32 પરીક્ષા કેન્દ્ર, 84 બિલ્ડિંગ, 809 બ્લોકમાં પરીક્ષા આપી રહ્યા છે, જ્યારે બપોરના ધોરણ 12 સામાન્ય પ્રવાહના 8,154 તથા ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના 3,048 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. એચએસસી સામાન્ય પ્રવાહમાં 12 કેન્દ્ર, 30 બિલ્ડિંગ, 264 બ્લોકમાં પરીક્ષા યોજાશે. તે રીતે એચએસસી વિજ્ઞાન પ્રવાહમાં 4 કેન્દ્ર, 17 બિલ્ડિંગ, 154 બ્લોકમાં પરીક્ષા આપનાર છે. ભરૂચ જિલ્લામાં સંપૂર્ણ સુચારુ રીતે યોજાય અને વિદ્યાર્થીઓ નિર્ભયપણે મુક્ત વાતાવરણમાં શાંતિપૂર્ણ માહોલમાં પરીક્ષામાં ભાગ લે, પરીક્ષાઓ શાંતિમય તણાવમુક્ત વાતાવરણમાં સંપન્ન થાય તે માટે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. આજે સવારે ધોરણ 10ના તમામ વિદ્યાર્થીઓ સમયસર પોતાના પરીક્ષા કેન્દ્ર પર પહોંચી ગયા હતા. તેઓને દરેક પરીક્ષા કેન્દ્ર પર હાજર મહાનુભાવોએ કુમકુમ તિલક સાથે ચોકલેટ અને ગુલાબ આપી આવકાર્યા હતા. ભરૂચ જિલ્લા કલેક્ટર ગૌરાંગ મકવાણાએ જીએનએફસી નર્મદા વિદ્યાલય ખાતે વિદ્યાર્થીઓને ગુલાબ અને ચોકલેટ આપી આવકાર્યા હતા. જિલ્લા શિક્ષણ અધિકારી સ્વાતિબા રાઓલે આરએસ દલાલ હાઈસ્કૂલ અને ભરૂચ શહેર ડીવાયએસપી સી.કે. પટેલ એમએટી સ્કૂલ ખાતે ઉપસ્થિત રહી પરીક્ષાર્થીઓને આવકારી શુભેચ્છાઓ પાઠવી હતી. બોર્ડની પરીક્ષા દરમિયાન વિદ્યાર્થીઓ નિર્ભયપણે પરીક્ષા આપી શકે તે માટે પોલીસ વિભાગ દ્વારા પેટ્રોલિંગ, સુરક્ષા પ્રદાન, વીજ પુરવઠો, ક્લાસરૂમમાં જળવાઈ રહે સીસીટીવીનું સતત મોનિટરિંગ, આરોગ્ય વિભાગ જેવા વિભાગોને વિશેષ લક્ષ્ય આપી વિદ્યાર્થીઓ માટે ખાસ તકેદારી રાખવામાં આવી છે. બોર્ડની આ જાહેર પરીક્ષામાં તમામ બ્લોકમાં સીસીટીવી કેમેરા લગાડવામાં આવ્યા છે. વધુમાં પરીક્ષા દરમિયાન વિદ્યાર્થીઓના આરોગ્યલક્ષી કોઈ જરૂરિયાત જણાય તો પ્રાથમિક સારવાર માટેની જરૂરી તમામ દવાનો પૂરતો જથ્થો પણ પરીક્ષા કેન્દ્ર ખાતે આરોગ્ય વિભાગ દ્વારા ઉપલબ્ધ કરવામાં આવી છે. ધોરણ 10 અને ધોરણ 12ની પરીક્ષાઓ આજથી શરૂ થઈ રહી છે. ભરૂચ જિલ્લામાં આ પરીક્ષાઓ માટેની સંપૂર્ણ તૈયારી કરી દેવામાં આવી છે. ધોરણ 10માં 22,500 જેટલા વિદ્યાર્થીઓ, જ્યારે ધોરણ 12માં 11,200 જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે. તમામ કેન્દ્રો પર પરીક્ષાઓની સંપૂર્ણ તૈયારી કરી સાથે સ્થળ સંચાલકોને ગઈકાલે અને આજે પણ વિવિધ સૂચનાઓ આપી દેવામાં આવી છે. માનનીય કલેક્ટરશ્રી, માનનીય એસપી સાહેબ, આરએસી સાહેબ, જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી સૌ આજે વિદ્યાર્થીઓને જુદા જુદા સેન્ટર પર આવકારી રહ્યા છે, તેમને પ્રોત્સાહનો આપી રહ્યા છે. વિદ્યાર્થીઓ પણ ખુશમિજાજ થઈને સંપૂર્ણ તૈયારી સાથે પરીક્ષા કેન્દ્રો પર આવી રહ્યા છે. એમને ચહેરા જોતા એવું લાગી રહ્યું છે કે વિદ્યાર્થીઓ સંપૂર્ણ તૈયારી કરી છે. બોર્ડે પણ આ વખતે વિવિધ સૂચનાઓ જે જાહેર કરવાની હતી તે અગાઉથી સૂચનાઓ જાહેર કરી દીધી છે. મીડિયા મારફતે વાલીઓ સુધી, વિદ્યાર્થીઓ સુધી વિવિધ સૂચનાઓ પહોંચી ગઈ છે. પોલીસ તંત્ર દ્વારા ટ્રાફિકની જે સમસ્યા છે એ અંતર્ગત પણ વિવિધ કામગીરી કરવામાં આવેલી છે. ટ્રાફિકની સમસ્યા કેટલીક જગ્યા પર હતી ત્યાં સવારથી પોલીસ કાર્યરત છે. આથી વિદ્યાર્થીઓ સમયસર એમના કેન્દ્ર પર પહોંચી રહ્યા છે. જુદા જુદા અધિકારીઓ પણ પોતાની ડ્યુટીમાં જોડાઈ ગયા છે. પરીક્ષા ખૂબ શાંતિથી માહોલમાં લેવાય એ માટે સંપૂર્ણ તૈયારી વહીવટીતંત્રએ કરી રાખી છે. કલેક્ટરશ્રીએ વર્ગ 1 અને વર્ગ 2ના અધિકારીઓને ઓબ્ઝર્વર તરીકે જે નિમણૂક કરવામાં આવી છે તેઓ પણ પોતાના સેન્ટરો પર પહોંચી ગયા છે. સવારનો સેશન ખૂબ શાંતિમય રીતે શરૂ થઈ ગયો છે. બપોરનો સેશન પણ એ જ રીતે શરૂ થશે. વાલી મિત્રો અને વિદ્યાર્થીઓને પરીક્ષાની શુભેચ્છાઓ પાઠવીએ છીએ. રિયાઝ પટેલનો રિપોર્ટ, S9 ન્યૂઝ, ભરૂચ. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.